એક વહુ આવી પણ હોય. ગામમાં ચાલતી કાનાસુનીથી સવિતાબેન ખૂબ ખીન થતા. વાત એમના ઘરની ઇજ્જતની હતી. તેમની વહુ રમા તેમના દીકરા મહેશના અકસ્માત પછી અપંગ બની ગયો હતો, છતાં તેની સારસંભાળ રાખવાને બદલે ગામના રખડેલા રાકેશ સાથે આખો દિવસ રખડતી હતી. પીઠ પાછળ લોકો એ વાતની નિંદા કરતા હતા. મા દીકરા રમાને કશું કહી શકતા નહીં. અકસ્માતના 4 માસ બાદ એક સવારે તેમના આંગણામાં નવી રિક્ષા આવીને ઊભી રહી. સવિતાબેનને આશ્ચર્ય થયું. રિક્ષામાં આવ્યું કોણ? ઘરની બહાર આવી જોયું. રાકેશ હસતા હસતા ઉતર્યો. બોલ્યો, બા, પેડા ખવડાવો. તમારા ઘરે નવી રિક્ષા આવી. જુઓ. રાકેશને સવારમાં પોતાને આંગણામાં જોતા કટાણું મોં કરી બોલ્યા, ભઈલા શા માટે સવારમાં અમારી મજાક કરે છે? અમને કોણ આપવાનું છે નવી રિક્ષા? કોણ એને ચલાવવાનું છે? તને ખબર છે ને? મહેશને. રમા પૂજાની થાળી લઈ બહાર આવી. માનો હાથ પકડી નવી રિક્ષા પાસે લઈ જતા બોલી, માં, આપણી જ છે રિક્ષા. લ્યો, તમારા હાથે શ્રીફળ વધેરી સુકન કરો. સવિતાબેન આશ્ચર્યથી નિહાળી રહ્યા. ધ્રુજતા હાથે શ્રીફળ વધેરી સુકન કર્યા. રમા તેમને પગે લાગતા બોલી, માં, આશીર્વાદ આપો. એમ કહી રિક્ષામાં બેસીને તેને શરૂ કરી. રાકેશ બોલ્યો, બા, નવાઈ લાગે ને છે ને? ભાભી રિક્ષા ચલાવતા કેવી રીતે શીખ્યા? ભાભી રોજ મારી પાસે એ શીખવા આવતા હતા. આજે પણ યાદ છે. મહેશને અકસ્માત થયો પછી મારી પાસે આવીને કહ્યું, ભાઈ, હું વધારે ભણી નથી, મને નોકરી મળશે નહીં. લોકોના ઘરે કામ કરવા જઈશ એ તમારા ભાઈને નહીં ગમે. પોતાની રિક્ષા વસાવવાનું એમનું સપનું હતું. તમે મદદ કરો, મારે એ સપનું સાકાર કરવું છે. બેંકમાંથી લોન મેળવવા પોતાના થોડા દાગીનાના હતા એને ગીરવે રાખી એ લોનથી આજે આ ખુશી ખરીદી છે. રાકેશની વાત સાંભળી આંખમાંથી હર્ષના આંસુ છલકાયા. મનમાં પોતાની વહુને સમજ્યા નહીં એનું દુઃખ થયું. ગામવાળાઓ રમાની નિંદા કરતા હતા. તેને ખુમારીથી રોજ રિક્ષા ચલાવતા જોઈને આશ્ચર્ય થતું. સમય જતાં જે લોકો તેની નિંદા કરતા હતા, હવે તેની હિંમત ખુમારી સ્વાવલંબીના વખાણ કરવા લાગ્યા. સવિતાબેનને કહેવા લાગ્યા, રમા સાચા અર્થમાં તમારો દીકરો સાબિત થઈ ત્યારે લોકોને કહેતા, રમા અમારા ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી સ્ત્રી જ્યારે મનમાં નક્કી કરે એ કાર્યનું ધ્યેય તેને મજબૂત બનાવી સફળ બનાવે છે. એક સ્ત્રી રિક્ષા ના ચલાવી શકે એ પડકાર રમાએ સ્વીકારી સાબિત કર્યું. સ્ત્રી અબળા નહીં, શક્તિનો ભંડાર છે. ઘરની વહુ સાચા અર્થમાં બે પરિવારને જોડે છે.